ફ્રેન્ડ્સ આજે ફરીથી આપણે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ હશે કે ફિઝિકલ સ્ટોકના વાઉચર કઈ રીતે નાખવા અને ડાયરેક્ટ વેરિફિકેશન કરવું હોય તો એ કઈ રીતે કરવું, કે આપણી પાસે કેટલો સ્ટોક છે અને ફિઝિકલ સ્ટોક આપણે કેટલો નાખવો છે. તો અહીં સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ અહીં ફિઝિકલ સ્ટોકના વાઉચર માટે અહીં સ્ટોક એન્ટ્રીમાં આપણે જોવા મળશે, પરંતુ અત્યારે કંઈ પણ છે ને એટલે જોવા મળશે નહીં. એની માટે સૌપ્રથમ આપણે સેટઅપ કરીશું, કંપની સેટઅપ કરીશું. અહીં એડવાન્સ એન્ટ્રીમાં અહીં તમે નીચે જોશો તો ફિઝિકલ સ્ટોક રિક્વાયર્ડ આપેલું છે, યસ કરી દેશું. સેટઅપ આપણું સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં સ્ટોક એન્ટ્રી આપેલી છે. અહીં ફિઝિકલ સ્ટોક તમે જોશો તો અહીંથી નાખી શકીએ છીએ. અહીં ફિઝિકલ સ્ટોક આપણે અહીંથી નાખી શકીએ છીએ. રેટ પણ હાથે નાખી શકીએ છીએ. ત્યાર પછી તમારે ફ્રેન્ડ્સ ફિઝિકલ સ્ટોક ઓટો વેરીફાઈ કરવું છે કે કેટલો સ્ટોક છે અને ત્યાં નાખવો છે તો એ પણ નાખી શકીએ. અહીં ફિઝિકલ સ્ટોક વેરિફિકેશનમાં જશું, ન્યૂ આપીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. એક બિલ નંબર આપી દેશું, અહીં જનરેટ કરી દેશું. અહીં ગ્રુપ, ત્યાર પછી કેટેગરી અને પ્રોડક્ટ આપેલું છે, તો અહીં સિલેક્ટ કરવું હોય તો તમે સિલેક્ટ કરી શકો. અત્યારે ઓલ કરી દેશું, ઓકે કરી દેશું. અહીં કલરમાં તમે જોશો ફ્રેન્ડ્સ તો ફિઝિકલ સ્ટોક તમને એડ કરવા દેશે. અહીં કલરમાં -10 ક્વોન્ટિટી છે તો આપણે બીજી 50 ક્વોન્ટિટી કરી દેશું. અહીં રેટમાં નાખવું હોય તો નાખી શકીએ, ન નાખવું હોય તો કાંઈ પણ ચાલશે. રેટ અત્યારે 10 રૂપિયા નાખી દેશું, ટેબ આપીશું. ત્યાર પછી અહીં તમારે ફિઝિકલ સ્ટોક જે માઇનસમાં છે એ નાખવો હોય તો અહીં તમે એડ કરી શકશો ફ્રેન્ડ્સ. અહીં ટેબ આપીને ઓકે કરી દેશો એટલે એ સ્ટોકમાં ચાલ્યું જશે. હવે અહીં રિપોર્ટમાં, સ્ટોક રિપોર્ટમાં આપણે જોશું, પ્રોડક્ટ લેજરમાં કલર જોશું તો એ હવે પ્લસમાં થઈ ગયો છે ફ્રેન્ડ. અહીં આપણે ફિઝિકલ રિપોર્ટ નાખેલો છે. અહીં પ્રોડક્શનમાં તમને 10 જોવા મળશે. જે ફિઝિકલ સ્ટોક આપણે નાખેલો છે એ આ પ્રમાણે ફ્રેન્ડ્સ ફિઝિકલ સ્ટોક આપણે નાખી શકીએ છીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.